शोभे सौम्यमुखारविन्दसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता योगी राज प्रमुख जीरदयथी जेना गुणे रिजता वंदो संत महंत स्वामी गुरु ने कल्याणकारी सदा। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम सर्वेभ्यं परमां शांतिम आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। सत्संग दीक्षा पारायण नी अंदर छेल्ला आपणे एक दिवसथी ए आ सत्संग दीक्षा ग्रंथ उपर श्लोक नंबर 1 નું આપણે નિરૂપણ गई काले कर्યું કે જેમાં આપણે મંગલાચરણનો મહિમા કહેતા કે મર્મ સમજવાનો પ્રયત્ન કર્યો। સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તો જે હમણે આપણે મંગલાચરણ કર્યું કે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યમ પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત। તો જે આ સત્સંગ દીક્ષાનો આ પ્રથમ શ્લોક છે તો એ મંગલાચરણ થયો, જેની અંદર આપણે ગઈકાલે સમજ્યા હતા કે એક પ્રાર્થના રૂપે પણ મંગલાચરણ મહંત સ્વામી મહારાજે કર્યું છે અને એક આશીર્વાદ રૂપે પણ એ મંગલાચરણ કરેલું છે। અને ખરેખર આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ ભગવાન અને ગુણાતીત ગુરુ પરંપરા એ આજ્ઞા અને ઉપાસનાનું જે વર્ણન કરવામાં આવ્યું છે અને એ જે સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા એ મહંત સ્વામી મહારાજે વેઠેલ ભીડો અને શ્લોક નંબર 1 નું નિરૂપણ આપણે ગઈકાલે કર્યું છે। તો આજના દ્વિતીય દિને બીજા દિવસે આપણે સત્સંગ દીક્ષા ગ્રંથના આગળના શ્લોક એટલે કે શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 3 તો એનું આપણે શ્રવણ કરવાના છીએ। અને આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય શું છે? કોઈક વિદ્યાર્થી ભણવાની અંદર હોશિયાર હોય અને એને પોતાનો ધ્યેય નક્કી કર્યો હોય કે મારે મોટા થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે। કોઈક વ્યક્તિ પોતે સામાન્ય પરિસ્થિતિની અંદર હોય અને 24 કલાકમાંથી 15-16 કલાક પોતે મહેનત કરતા હોય, ઓવર ટાઈમ પણ કરતા હોય અને એને જ્યારે પૂછવામાં આવે કે તમે આટલી બધી મહેનત કરવા પાછળ તમારું લક્ષ્ય શું છે, ત્યારે એ સામાન્ય વ્યક્તિ બોલશે કે મારે તો લાખોપતિ થવું છે, મારે મારી પરિસ્થિતિ સુધારવી છે અને હું 10 વર્ષ પછી હું આ ક્ષેત્રની અંદર આ શિખરો ઉપર મારે સર કરવું છે, મારે ત્યાં બિરાજમાન થવું છે। તો જો દરેકનો કંઈક ને કંઈક લક્ષ્ય હોય છે તો આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો તો એનો પણ કંઈક લક્ષ્ય છે। આજના દ્વિતીય દિને સત્સંગ દીક્ષા પારાયણની અંદર આપણે એ જ સમજવાનું છે કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે તો આપણું પરમ લક્ષ્ય શું છે। શાસ્ત્રોક્ત રીતે તો આપણે ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીશું, પરંતુ સાથે સાથે મહંત સ્વામી મહારાજ આ શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 3 ની અંદર આ મનુષ્ય જે દેહ આપણને મળ્યો છે તો એનું કંઈક પરમ લક્ષ્ય બતાવે છે। તો એ કયું પરમ લક્ષ્ય બતાવે છે? તો પ્રથમ એ શ્લોક નંબર 2 નું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ખરેખર મનુષ્ય દેહનું પ્રયોજન શું છે અને શું આપણે નથી કરવાનું। ઘણી બધી વખત આપણે એવી બધી ભૂલો કરીએ છીએ, એ અજ્ઞાન વશ થઈને એવી ભૂલો થઈ જાય છે। તો એ અજ્ઞાન કયું અને એ અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવા માટે આ મનુષ્ય જન્મનું લક્ષ્ય એ આપણે સમજવું પડે। તો મહંત સ્વામી મહારાજ એ આ વાત કરે છે, પ્રયોજન દર્શાવતા પોતે કહે છે દેહોયમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વર શ્રાયમ વારમ વારમ ન લભ્યતે। કે આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી।
દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. ખરેખર તો આ દેહ કોણ છે? તો આ દેહ આપણું સાચું સ્વરૂપ નથી, પણ દેહમાં રહેલો એ આત્મા રહ્યું એ આપણું સાચું સ્વરૂપ છે. એટલે જ તે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર અને મહંત સ્વામી મહારાજે પણ આ જ ગ્રંથ એટલે કે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એ જ શ્લોક કહ્યો કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. એટલે ખરેખર આપણું સાચું સ્વરૂપ સમજીને આપણું આત્મનું કલ્યાણ કરવાનું છે. દરેક શાસ્ત્ર માત્રનો એક જ સાર છે કે આત્માનું કલ્યાણ કરો, મોક્ષ મેળવો આ મનુષ્ય દેહથી. તો જો અહીંયા મહંત સ્વામી મહારાજ આપણને સ્પષ્ટ કહી દે છે કે આ કઈ ભોગનું સાધન નથી. આપણે ખાવી છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, તો આ કઈ દેહ એના માટે નથી નકરો. પછી મહંત સ્વામી મહારાજ એ પણ કહે છે કે દુર્લભ અને નાશવંત છે આ. દુર્લભ કેમ છે તો એ આપણે હમણાં સમજવાનો પ્રયત્ન કરીશું. નાશવંત તો છે જ તે, કારણ કે આજે આપણે છીએ, આવતીકાલે નહીં પણ હોય. અત્યારે બેઠેલા દરેક વ્યક્તિ, આખી દુનિયા આવતા 100 વર્ષ પછી નહીં પણ હોય. તો જો નાશવંત છે, જેને આપણે સાંખ્ય વિચારની સમજણ સાથે આપણે યાદ રાખીએ છીએ કે આ દેહ કે દેહના સંબંધી કે પદાર્થો આ બધું ક્ષણિક છે, નાશવંત છે. ગમે એટલું સારું તમે જમો પણ આવતીકાલે શું થવાનું છે એ જોઈ પણ આપણે શકવાના નથી. બીજું શ્લોક નંબર 3 પણ સાથે સાથે આપણે શ્રવણ કરી લઈએ, જેથી આ મુદ્દો આપણને વ્યવસ્થિત સમજાય અને આજના દ્વિતીય દિને આપણે આપણા મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય એ આપણને ખ્યાલ આવી જાય અને પછી લક્ષ્ય પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ. તો શ્લોક નંબર 3 ની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે, લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુક નેવ સ પરમમ લક્ષ્યમ અશ્ય મનુષ્ય જન્મનઃ. કે લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. જો આપણે એક ભજન સાંભળ્યું હશે, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. આ મોંઘો મનુષ્ય દેહ છે અને આ ફરી વારંવાર આપણને મળતો નથી. 84 લાખ યોની બાદ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. અરે આપણે એક ભજન સદગુરુ દેવાનંદ સ્વામી તો ઘણી બધી વખત સાંભળ્યું હશે, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. અને ખરેખર આ માણસનો એટલે કે મનુષ્યનો જે અવતાર આપણને મળ્યો છે તો એ આપણને ફરી વખત નહીં જ મળે. આપણે આ વાતને સમજવા માટે એક શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો એક સંવાદ સાંભળીએ, જેથી આ મુદ્દો આપણા જીવનની અંદર ચરિતાર્થ થાય. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બંને પોતે ચાલ્યા જતા હતા. એમાં અર્જુન, આમ તો અર્જુનને પ્રશ્નો ઘણા બધા થયેલા છે. એ જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભક્ત પાસે તો આવી જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ કે ભગવાન આમ કેમ છે, આવી રીતે કરીએ તો કેમ થાય, તમારો આમાં મત શું, તમારો દ્રષ્ટિકોણ મને જણાવો, તમે કઈ રીતે પ્રસન્ન થાવ, હું શું કરું. આ શબ્દો કે આ પ્રશ્નો રહ્યા ને એ કઈ અજ્ઞાની માણસની નિશાની નથી, પરંતુ એક જ્ઞાની માણસની નિશાની છે, જે પોતાની જાતને માને છે કે હું કંઈ છું જ નહીં, હું અપૂર્ણ છું અને મારે એવું સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાનના એ જે પ્રશ્ન ઉત્તરો રહ્યા એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં એ 700 શ્લોકમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. તો અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને એક પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આ મનુષ્ય દેહરો એ ક્યારે મળે. હવે જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણી પાસે જવાબ તો હોય જ તે, કારણ કે એવરી ઇન્ડિયન ઇઝ ફિલોસોફર. દરેક ભારતીય એક તત્વચિંતક છે. T20 વર્લ્ડ કપની અંદર એ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે શું ભૂલ થઈ એ આપણી પાસે 5 કારણો હોય જ છે. એ ન્યુઝીલેન્ડ સામે ભારત કઈ રીતે વિજેતા પોતે જાહેર થયું અને કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો તો આપણી પાસે 10 સૂચનો હોય જ છે. જ્યારે કોમેન્ટ્રી કરવાની વાત આવે, ક્રિકેટ હોય, કબડ્ડી હોય કે કોઈ પણ ખેલ હોય કે રાજકારણ હોય કે શેર બજાર હોય, તો આપણી પાસે એની માહિતી અઢળક હોય છે. સામેવાળો વ્યક્તિ પોતે થાકી જાય પણ આપણે એ બોલવામાં ક્યારેય થાકીએ નહીં.
એના કાન દુખવા માંડે પણ આપણું મોઢું સુકાય નહીં. આપણે એટલા રસિયા હોઈએ છીએ. તો આપણી પાસે જવાબો આ બધાય હોય, પણ જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણી પાસે કંઈ જવાબ આવતો જ નથી. કારણ શું છે કે આપણે કથા વાર્તા કે એવું સાચું જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. આપણે સંત સમાગમ કીજીએ નિષદિન, સંત સમાગમ કીજીએ. એ શાસ્ત્રનો, સંતનો, એ હરિભક્તોનો, એ કથા વાર્તાનો યોગ એ આપણે રાખતા નથી, એટલે આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ અહીંયા જુઓ તમે કે આવો પ્રશ્ન જ્યારે અર્જુન એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે ને, ત્યારે કૃષ્ણ ભગવાન પોતે ઉત્તર આપે છે અને સીધો ઉત્તર જ આપી દેશ. અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે જો તારો પ્રશ્ન છે ને કે મનુષ્ય દેહ ક્યારે મળે, તો હું તને એક ઉદાહરણ આપું કે 400 ગાઉની એક પાણીથી વાવ ભરેલી હોય અને એને ઉલેચવા માટે માથાનો વાળ લેવાના, અને એ વાળ લીધા બાદ એના 4 ઊભા ફાડિયા કરી નાખવાના. એમાંથી એક ફાડીએ કરીને ઉલેચવાનું, અને જ્યારે વાવ જ્યારે પાણીથી ભરેલી ખાલી થાય ત્યારે મનુષ્ય દેહ મળે. હવે શ્રી કૃષ્ણ ભગવાનનો આવો જવાબ સાંભળ્યો એટલે અર્જુને ભગવાનને શું કહી દીધું કે તો પછી એમ કહી દો ને કે મળે જ નહીં, ના પાડ દો. ત્યારે ભગવાને શું કીધું કે ના ન પડાય, પણ જો આટલો વિલંબ થાય છે, એવો આ મોંઘો આ મનુષ્યનો એ અવતાર છે, અને આ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે, એ કોઈ સામાન્ય વાત પણ ગણી શકાય નહીં. પણ જો આપણે ઘણી બધી વખત એ આ મનુષ્ય દેહનો આપણે સાચો ઉપયોગ કરી શકતા નથી, એટલે આપણને આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે. ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ મનુષ્ય દેહની કરોડો અબજોની કિંમત આંકી, પાછો આત્મા વગરની. આપણા શરીરમાં જે અંગો ભગવાને આપણને આપ્યા છે કંપની ફિટિંગ, બાર આર્ટિફિશિયલ કે એ રીતે બનાવેલા હું નથી કહેતો, તો એની કિંમત આંકી ન શકાય એટલી કિંમતના આપણા શરીરના બધી ઇન્દ્રિયો, અંતકરણ, જે અંદરના આપણા અંગો છે, સ્પેર પાર્ટ્સ જેને કહીએ છીએ, આપણું તંત્ર આખું ચાલે છે એનાથી. તો એટલું આ બધા તે અંગો પણ મોંઘા છે, એમાં પાછા આત્મા વગરનો, તો એની કિંમત આંક્યા. આત્મા વાળા દેહની ક્યારેય કિંમત કોઈ આંકી શકતા નથી. અને ખરેખર આપણને આવો દેહ મળ્યો છે. હવે આ દેહને આપણે જો એમનામ આપણે સમય પસાર કરીએ તો ખરેખર આપણે કંઈક તો ભૂલ કરી રહ્યા છીએ. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ તે બીજા પ્રકરણની 19મી વાતની અંદર કીધું છે, અને આપણે શ્રવણ કરીએ, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી છે કે આ મેળિયું મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિ મનુષ્ય દેહનું ફળ નથી, એ તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. તો અહીંયા જો સ્વાભાવિક રીતે આપણે એમ માનીએ કે મને સંપત્તિ મળે, મને ધન મળે, મને સત્તા મળે, મને આવડત મળે, મને સારું સારું ખાવા મળે, મારું માન સન્માન જળવાઈ રહે, તો આ મનુષ્ય દેહનું કંઈ ફળ નથી. તો એ તો જે કોઈ ભજન નથી કરતા, જે વિમુખ છે, અરે નાસ્તિક છે, એને પણ તમારા કરતા સારું એવું ખાવાનું મળે છે. તમે તો આસ્તિક છો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, છતાં પણ નાસ્તિકને તમારા કરતા 1000 ગણું સારું મળે છે. તો વિમુખને જ મળે જ છે, પણ મનુષ્ય દેહનું ફળ શું, તો સારાનો સંગ મળે, સ્વભાવ ટળે, બસ એટલું જ છે. આપણામાં રહેલી વાસના એ દૂર થાય, એ આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એનું આપણું ફળ છે. અને એ ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે. અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રમાંથી આપણે ભમીએ છીએ, અને આ આપણને આ જન્મ મરણનો રોગ લાગુ પડ્યો, તો આ રોગમાંથી મુક્તિ થાય ને એ જ આ મનુષ્ય દેહનું સાચું ફળ છે. જો ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતની અંદર 2 વાત આપણને સમજાવી કે લૌકિક માન મોટપ મળે ને કે વિષયો મળે એ આ મનુષ્ય દેહનું ફળ છે જ નહીં. પણ બીજી વાત જે સમજાવી એ શું કહ્યું, મનુષ્ય દેહનું ફળ સારાનો સંગ, એટલે કે સત્સંગ મળે અને આપણામાં રહેલા સ્વભાવ ટળે, એ જ સાચું છે. ભારત દેશનું નામ જે રાજા ઉપરથી પડ્યું, ભરત રાજા, પોતે રાજપાટ, સત્તા, માન બધું મોટપ મૂકીને વનમાં જાય. શા માટે? ભજન ભક્તિ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ માટે. પણ જો મૃગલામાં જીવ બંધાણ્યો તો બીજો જન્મ મૃગલાનો મળ્યો. પણ આ તો પછી અંતરદ્રષ્ટિ થઈ ગઈ ને ગયા જન્મનું એમને યાદ હતું
કે આ ગયા જન્મે તો મેં આ ભૂલ કરેલી હતી, આ જન્મે મારે આ ભૂલ કરવાની નથી. અને પોતે અન્ન અને જળનો ત્યાગ કરે છે અને પોતે મૃત્યુ પામે છે અને એનો મોક્ષ થાય છે. તમે જો ભર્તુહરિ હોય કે ગોપીચંદ હોય, એમની અંતરદ્રષ્ટિ થઈ છે. એમને આ મનુષ્ય દેહનું સાચું ફળ એમને પ્રાપ્ત કરેલું છે. અને જેને જેને પણ આ રીતે સાચું જ્ઞાન સમજાઈ ગયું છે, એનો ભવ સાગર માંથી એ પાર ઉતરી ગયા છે. બાકી જો આ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે આ સંસાર છે ને આ ઊંટના પેસણા જેવો છે. ઊંટ ઉપર તમે બેસો ને તો હાલક ડોલક થાય જ તે. એમાં સંસારની અંદર તમે ગમે એટલી સારી જવાબદારી નિભાવો, અરે ગમે એટલી તમે માન સન્માન આપો, ગમે એટલી એની જરૂરિયાતો સંતોષો, પણ આ દુનિયાના સંબંધીઓ રહ્યા કે તમારા ધર્મ પત્ની હોય કે માતા પિતા હોય કે ભાઈ બહેન હોય, એ બધા કેવી રીતે મળ્યા છે? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળ, અંતકાળે સગું નહીં કોયનું રે. એ અંતકાળે આ સગા સંબંધીઓ પણ સાથે આવવાના નથી. એ ભલે ગમે એટલું આપણે સાચવણી કરી હશે, ગમે એટલી એની જવાબદારી સારામાં સારી રીતે એની નિભાવી હશે, દરેક એના સપનાઓ આપણે પૂરા કર્યા હશે, પણ જ્યારે આપણે મૃત્યુ પામીશું ત્યારે આપણને 2 દિવસ પણ ઘરમાં રાખવામાં નહીં આવે. અરે જેમ બને એમ વહેલા, કોઈક બહાર ગામથી પણ મોડું થશે ને તો એની રાહે પણ રાખવામાં નહીં આવે. એ તરત તે કહી દેશે કે ભાઈ ત્યાં મોડું થાય, આ બધાને પાછું ઘરે જવાનું હોય પોતાના કામ ધંધે. તો આ બધી પ્રકારની પરિસ્થિતિ અરે COVID-19 ની અંદર આપણે જોયું છે. ઘરની અંદર ક્યારેક દુઃખો આવ્યા છે ત્યારે આપણે જોયું છે આપણી સાથે કોણ છે. આપણા ઘરના સભ્યો પણ એમને કંઈક કરવું હોય તો કરી શકતા નથી. એમાં બહારમાં જે આપણે સગા સંબંધીઓ સાથે વાતો કરીએ છીએ, ફોનમાં કલાકો કલાકો સુધી વાતો કરીએ છીએ, સંબંધો સાચવવા માટે વર્ષની અંદર 2-5 વખત બેસવા જઈએ છીએ. અરે દરેક કામ પ્રસંગોની અંદર આપણે વહેલા જતા હોય ને દરેક કાર્ય કરતા પણ હોય, પણ જો આ દુનિયાનો એક નિયમ છે કે તમે 100 કામ કરો પણ એક કામ બાકી રહી જાય ને તો એ તમારા 100 કામ ગણવામાં નથી આવતા. એ 100 કામ ઉપર વિચાર કરવામાં નહીં આવે, પણ ઓલું એક કામ નથી કર્યું ને એ કામ ઉપર જ ફોકસ કરવામાં આવશે અને એના લીધે તમારી તુલના થશે. એટલે જો આ સત્સંગ દીક્ષા ગ્રંથની પારાયણ, જે આમ તો આ બીજો દ્વિતીય દિન છે, આપણે આ તારીખ 19 તારીખ સુધી આ ચલાવવાના છીએ, કારણ કે આપણા જીવનની અંદર આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો જો આપણે એ પ્રમાણે સમજીએ અને જો આપણે જીવનમાં ઉતારીએ ને અને અમલમાં લાવીએ ને તો ઘણો બધો લાભ થાય. આ સંસારમાં જે આપણને દુઃખી કરવા માટે ઘણા બધા એવા પ્રયત્નો કરતા હોય ને તો એમાં આપણને દુઃખ લાગે જ નહીં. અરે એવી સ્થિત પ્રજ્ઞતા આવી જાય, કારણ કે ગાગરમાં સાગર સમાન દરેક ધર્મ ગ્રંથો કયો તમે, દરેક શાસ્ત્રનો સાર એ અહીંયા આપણને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપવામાં આવે છે. પણ જો વાંચીને પછી વિચારીએ નહીં, મનન ચિંતન નિધિ ધ્યાસન ન કરીએ તો પાછું આ સત્સંગ દીક્ષા ગ્રંથ પણ આપણને કંઈ કામમાં આવતો નથી. એટલે સાચી રીતે જો સમજવામાં આવે તો ખરેખર આ ગ્રંથ એ ખૂબ શાંતિ આપે એવો છે, અંતરમાંથી આનંદ એ ઉપજાવે એવો આ ગ્રંથ છે. અને આ મનુષ્ય દેહની જો દુર્લભતા જ છે ને, અહીંયા જો એ જ કીધું, દેહો યમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વર શ્રાયમ વારંવારમ ન લભ્યતે. એ દુર્લભ છે. કઈ રીતે દુર્લભ છે? તો જો આ પ્રથમ વાક્યની અંદર એ સાધ્ય અને સાધનની સ્પષ્ટતા મહંત સ્વામી મહારાજ કરે છે. હવે સાધનમ એટલે શું? તો સાધ્ય તે અને ન તત સાધનમ, કે જેનાથી લક્ષ્યને આપણે પ્રાપ્ત કરી શકાય અને સાધન કહેવાય. દાખલા તરીકે પેન તમારી પાસે હોય તો એનાથી આપણે પેપર લખી શકીએ. તમારી પાસે પૈસા હોય તો એ પૈસાથી તમે વસ્તુઓ જીવન જરૂરિયાત તમે લાવી શકો. અને સાધન છે ને તો સાધ્ય હોવું જોઈએ જ તે, કારણ કે એક કે બંનેને એકબીજાને અપેક્ષા છે અને હોવી જ જોઈએ. પેન છે તો એનો ઉપયોગ કંઈક થાય જ તે. તમે જો ચિત્ર સાધ્ય છે તો પીછી હોય કે હાથ હોય કેનવાસ હોય, આ બધા શું છે? સાધન છે. તો એના દ્વારા ચિત્ર બને છે.
સંગીત જો સાધ્ય છે તો વાજિંત્ર બધા હોય એ સાધન છે, એમ મુક્તિ રહીને એ સાધ્ય છે. પણ એના માટે સાધન કયું છે? એ દેહ છે, આપણે આ મનુષ્ય દેહ. અને જો શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે, દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે. મહંત સ્વામી મહારાજ તો કહે જ છે કે દેહો યમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ દુર્લભો. દુર્લભ એટલે કે એ વારંવાર મળતો નથી. બહુ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ ગયા બાદ આ સત્સંગ મળ્યો, આ સત્પુરુષ મળ્યા અને આ સિદ્ધાંત મળ્યો ને, એ એનાથી પણ મોટી વાત કહી શકાય. એટલે આપણને પ્રાપ્તિનો વિચાર, મહંત સ્વામી મહારાજ એ કહે છે કે પ્રાપ્તિનો વિચાર કરવો. જો સાધ્યની મહત્તા જેટલી વધારે ને એટલી જ મહત્તા છે ને એને સિદ્ધ કરવા માટે એ જે વપરાય છે ને યોગ્ય સાધનની છે. અને આ દેહ 4 પરમ પુરુષાર્થ આપણે કરવાના છે. અને 4 પુરુષાર્થથી આપણું જીવન પસાર થવું પડે. એક ધર્મ છે, બીજું અર્થ, કામ અને મોક્ષ. એટલે કે જીવન મુક્તિ અને વિદેહી મુક્તિના સાધન રૂપ એ આ દેહ છે. અને ખરેખર એ આપણા જીવનની અંદર હોવું જોઈએ આ. કારણ કે સાધ્ય માટે બનેલા સાધન વડે નાની નાની શક્યતાઓ રહીને સહજ સિદ્ધ થઈ જાય છે. તમે જો સ્વાભાવિક રીતે કમ્પ્યુટર આપણા ઘરે હોય કે આપણે કમ્પ્યુટરને જોયું છે તો સમય જોવા માટે એનો ઉપયોગ કરતા નથી. એ મોટા મોટા કામ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સમય જોવાનું કામ એમાં શું થઈ જાય છે? ભેગું થઈ જાય છે. એમાં મનુષ્ય દેહ કરીને જો બીજું પણ ઘણું કાર્ય થઈ શકે છે. પૈસા પણ કમાઈ શકો, પ્રતિષ્ઠા પણ મેળવી શકો, આવડત પણ મેળવી શકો, આખી જગતની અંદર પ્રસિદ્ધ પણ થઈ શકો, આ બધુંય થઈ શકો. પણ આ બધુંય તે કરવાનું છે, પણ સાથે સાથે પાછું કરવાનું જ કામ. અને એ આપણા મનુષ્ય દેહથી મુક્તિ કરવાની, મુક્તિ મેળવવાની. અને ખરેખર જો આપણે ધારશું તો થશે. વચનામૃત ગરડા મધ્યના 33મા વચનામૃતની અંદર જ તે શ્રીજી મહારાજ આપણને એક અભય દાન આપે છે, એક વરદાન આપે છે. દરરોજ 5 વખત વિચાર કરવો. એમાં શ્રીજી મહારાજ જ કહે છે કે મનુષ્ય દેહ કરી ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને થાય. વ્યક્તિએ ધાર્યું કે મારે ચંદ્ર ઉપર જવું છે, તો જો નીલ આર્મસ્ટ્રોંગ પહોંચી ગયા. આંધળો એરિક પોતે માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. અરુણમાં સિંહા બધાએ કીધું કે નો થાય, પણ પોતે કરી બતાવ્યું. તો જો અશક્યતાને પણ શક્યતામાં તમે પરિવર્તિત કરી શકો છો, પણ નિત્ય અભ્યાસ રાખીને કરો ને તો થાય. એમ અભ્યાસ એટલે શું? તો આ સાધનોનો વ્યવસ્થિત સદુપયોગ કરવાનો છે, સિદ્ધિ આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. લૌકિક અભ્યાસ કરીને જો લૌકિક સિદ્ધિ મેળવી શકીએ એ સારી બાબત કહેવાય, વ્યવહાર છે. સંસારમાં આપણે ગૃહસ્થ જીવન જીવીએ છીએ એટલે લૌકિક સિદ્ધિ મેળવવાની જ છે. પણ મુખ્ય સાધ્ય મુક્તિ છે એ પાછું ભૂલાવાનું નહીં. સાધન છે તે વાપરવાનું તો હોય જ તે. કારણ કે ચિત્રકાર પીછી ખરીદે પણ એમ નામ સાચવી રાખે, બસ કબાટની અંદર દરરોજ દર્શન કરે ને વાપરે જ નહીં તો કેવું કહેવાય? સિતાર સાચવીને શણગારે પણ વાપરે જ નહીં તો કેવું કહેવાય? એમ દેહ સાચવવાનો પણ સાચવી જ રાખવો અને મુક્તિ માટે ઉપયોગ જ ન કરવો તો આપણને એક પ્રશ્ન થાય ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 19મી વાતની અંદર કહે છે કે કરોડ રૂપિયા આપતા પણ આ મનુષ્ય દેહ મળે નહીં ને એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. અરે તુલસીદાસજી તો પોતે કહે છે, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બહુ મોટા ભાગ્ય છે કે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. દેવાનંદ સ્વામી પણ પોતે કહે છે, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. જેમ હમણે આપણે વાત કરી એમ દેવાનંદ સ્વામી એ વારંવાર શા માટે આ વાક્ય કહે છે? કારણ કે આ મનુષ્યનો, માણસનો જે અવતાર છે ને એ ખરેખર ફરી વખત એવી રીતે નહીં મળે. જે આપણે તરત તે 2 મિનિટની અંદર કંઈક બનાવી નાખીએ જમવાનું, એમાં મનુષ્ય દેહ નહીં મળે. 2 મિનિટની અંદર આટલા રૂપિયા કમાઈ જઈએ તો એમ એ કમાતા હશું લૌકિક રીતે, પૈસા મળતા હશે, સત્તાય મેળવતા હશું એક સ્ટોકથી. એ તમે સારા એવા પૈસા ધન ઉપાર્જન પણ કરી શકો. પણ આ માણસનો અવતાર એવી રીતના ચપટી વગાડે તો એમ નહીં મળે.
એક વૈજ્ઞાનિકે સરસ મજાની એવી ગણતરી કરેલી અને એને છેલ્લે એ સિદ્ધાંત ઉપર આવ્યો, સારાંશ ઉપર આવ્યા કે ચૈતન્ય વિનાનો એટલે કે આત્મા વગરનો એ જે મનુષ્ય દેહની કિંમત કેટલી, તો 3 ઉપર 17 મીંડા ચડે ને એટલા રૂપિયાનો આ મનુષ્ય દેહ થાય, પણ કેવો? ચૈતન્ય વિનાનો. એટલે માણસથી શ્રેષ્ઠ કશું જ નથી. અત્યારે આપણે ગમે એટલું સારું જીવન ધોરણ જીવીએ છીએ, આપણે ગમે એટલા આગળ વધી ગયા છીએ, પણ યાદ રાખવું એ બધું સર્જન કોનું છે? મનુષ્યનું સર્જન છે ને ભગવાને પ્રેરણા આપીને કરાવેલું સર્જન છે. એટલે આ મનુષ્ય દેહ સમગ્ર પ્રાણી જગતની અંદર શ્રેષ્ઠ છે. એટલે શાસ્ત્રોમાં આપણને એક વાત વારંવાર કહેવાનું મન થાય, 84 લાખ યોનિમાં ફરીને એક જ વખત મનુષ્યનો દેહ આવે છે અને એ આપણને મળ્યો છે. એટલે ખરેખર આ દેહનું જે સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, તો આપણે શું સાધવાનું છે? આપણું શું પરમ લક્ષ્ય છે? આજે આપણે એક મુખ્ય વિષય સાથે આ દ્વિતીય દિનમાં આપણે જોડાઈના છીએ કે મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય કયું? પરમ એટલે કે એના ઉપર બીજું એક હોય જ નહીં. સામાન્ય રીતે ખાવું, પીવું, હરવું, ફરવું, બેઠવું, ઉઠવું, ધંધો, વ્યવસાય, નોકરી, જવાબદારી નિભાવવી, આ બધું કરવાનું જ છે. લક્ષ્ય આપણા છે જ તે, પણ પરમ લક્ષ્ય તો એના કરતા પણ ઉપર આવે એક સ્ટેપ, અને ઈ સ્ટેપ એટલે કે મુક્તિ મેળવવાની છે આપણે. અહીંયા આપણને મહંત સ્વામી મહારાજ યા બીજા શ્લોકની અંદર એમ જ કહે છે કે આ ભોગનું કંઈ સાધન નથી. આપણે ઘણી બધી વખત આ મનુષ્ય દેહને છે ને ભોગમાં જ વાપરી નાખીએ છીએ. નકરું આપણે ખા ખા કરીએ, નકરા ઊંઘ ઊંઘ કરીએ, પછી નકરા આપણે ફરફર કરવી. તો ભોગ એટલે શું? તો વિષય ભોગ. એ જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પંચ વિષયો છે, તો આ વિષયોમાં જ તે આપણે આખી જિંદગી અમુક કાઢી નાખે છે. આંખ દ્વારા આપણે શું કરીએ છીએ? જોવ્યાનું કામ કરીએ છીએ. કાનથી શું કરીએ છીએ? આપણે સાંભળવાનું કામ કરીએ છીએ. એમ હાથ પગ ચાલવાનું કામ કરે છે. તો એવી જ રીતે આ પંચ વિષયો રહ્યા ને પંચ ઇન્દ્રિયો દ્વારા એ આપણે ઘણું બધું ભોગવીએ છીએ, પણ યાદ રાખવું, આ ભોગવવા માટે આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત નથી થયો. તમે જો અમદાવાદનું તે ત્રીજું વચનામૃત, તો એની અંદર તો શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે આ જીવ પંચ વિષય ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. અત્યારે આપણે સાંભળવાનું કામ કરીએ છીએ, તો જો આપણે પંચ વિષયમાં આપણે સાંભળવાની ક્રિયા કરીએ, એ જે કાન દ્વારા કરીએ છીએ, આપણે સ્વાદ એટલે ખાવીએ, ખાવા પીવા વગર હાલતું જ નથી. આપણે જોયા વગર ક્યાં ચાલે છે? સ્પર્શ કર્યા વગર ક્યાં ચાલે છે? એટલે ભોગવ્યા વિના થોડા ક્ષણ માત્ર નથી જ રહી શકતા. એટલે જો યાદ રાખવું કે માત્ર શબ્દથી ફક્ત ભોગ જ ભોગવવાને એ પ્રયોજનનો પણ નિષેધ છે. ઘણી બધી વખત આવી રીતે આપણે ટાઈમ પસાર કરતા હોય, ન જોવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું, ન વાંચવાનું, ન સ્પર્શ કરવાનું, આ બધી ક્રિયાઓ આપણે કરતા હોય, તો ભગવાનમાં વૃત્તિ ક્યારે થશે? જો આ સત્સંગ, દીક્ષા, પારાયણ એ સ્વાભાવિક રીતે આપણા જીવનને એક સાચી દિશા આપશે, પણ જો આ પ્રમાણે કરવામાં આવશે તો. એટલે ભોગ શબ્દ વપરાયણો છે મહંત સ્વામીમાં જે કીધું છે, એટલે દેહ ટકાવવા માટે જો ભોગ ભોગવવા જ પડશે, એ આવશ્યક છે, ફરજિયાત છે. અને કળિયુગની અંદર અન્ન ને પ્રાણ કહ્યો છે. પૈસા પણ કમાવા પડશે, કે કારણ કે જેમ અંદરનો પ્રાણ આત્મા છે, એમ બાહિર પ્રાણ તરીકે આત્માને ગણવા, પૈસાને ગણવામાં આવે છે. એટલે પૈસા પણ કમાવા પડશે, પણ સાથે સાથે ભોગ ભોગવ્યા બાદ પણ એ આપણને કઈ શાસ્ત્રો ના નથી પાડતા કે તમે છે ને ભોગ ન ભોગવો. પણ જો ભગવાન અને ગુરુ હરિએ અને શાસ્ત્રોએ જે ભોગ ભોગવવાનો નિષેધ કર્યો છે ને, એ આપણે ભોગ ભોગવવાનું નથી. પરંતુ જો આપણે ભોગવવાના છે, પણ તોય પછી એમાં શું રાખવાનું? વિવેક રાખવાનો. એ આપણે જોવામાં, ખાવામાં, પીવામાં જો આપણો વિવેક નહીં હોય, નિયમ ધર્મ યુક્ત નહીં જીવન જીવીએ, તો એ ભોગ રહ્યા ને એ વિનાશના પંથે આપણને લઈ જશે. એટલે ભોગ મુખ્ય લક્ષ્ય નથી, પણ અહીંયા માત્ર શબ્દનું તાત્પર્ય એ જ છે, ભોગ ભોગવવાના, પણ વિવેકથી. જે રીતે આજ્ઞા કરવામાં આવી છે એ રીતે ભોગ ભોગવવાના. ખાવાની ના કોઈ પાડતું નથી, સાંભળવાની કોઈ ના પાડતા નહીં, પણ શું સાંભળવું એનો વિવેક છે. જોવાની કોઈ ના પાડતા નથી, પણ શું જોવું શું ન જોવું એનો વિવેક છે. સ્પર્શ કરવાની વાત ના નથી પાડતા, પણ કેવો સ્પર્શ કરવો ને કેવો ન કરવો એની વાત છે.
તો એમ દરેકની અંદર એ આપણને નિયમ કે આજ્ઞા આપવામાં આવી છે અને આ આજ્ઞાનું આપણે પાલન કરવાનું છે. જો આમ તો સ્વાભાવિક રીતે મનુષ્યો પણ છે ને 8 પ્રકારના હોય છે. નોળિયા હોય, એકલટંગા હોય, વાંદરા હોય, બિલાડી હોય, ખિસકોલી હોય, પોપટ હોય કે જળમાનવ હોય. પણ આ બધાય મનુષ્યના એક અવતાર છે. પણ એ દેહથી ક્યારેય રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે ગોવિંદ કે શિવજીનું નામ નથી લેવાતું. અને છેવટનો અવતાર કયો છે? મનુષ્યનો અવતાર. હવે આ ઉચ્ચ દેહ આપણને મળ્યો છે તો તમે માંસ ખાઓ, મદિરા પીવો, વ્યસનો કરો તો એ કાંઈ મનુષ્ય દેહનું ફળ ન ગણી શકાય. તમે જો 4 વર્ગ જે આપણે પાડીએ છીએ, જે પહેલેથી આ ભારતની એક પરંપરા આવેલી છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો ખરેખર તો 5 માળા ભગવાનની આપણે એમાં ફેરવી લેવાની છે. કોઈ જ્ઞાતિએ જાતિએ કરીને કોઈ ન્યૂન છે જ નહીં. આપણને જે ફિટ કરી દેવામાં આવ્યું છે ને એ હકીકતની અંદર એ ખોટું છે. દરેક માણસોએ પોતે આત્મકલ્યાણ કરવાનું છે. કોઈ પણ મહિલા હોય તો એને ભગવાનનું ભજન નહીં કરવાનું, એને ભગવાનને ધામ ન મળે એવું કંઈ શાસ્ત્રમાં લખેલું નથી અને જે લખ્યું એ ખોટું છે. તમે જો આપણા જીવનની અંદર એ રામાયણ હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે ભાગવત હોય કે મહાભારત હોય કે આપણે જે સંપ્રદાય કે ધર્મને આપણે બિલોંગ કરતા હોય, હું એમ નથી કહેતો કે સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર જ વાંચો. અરે આપણે રામ ભગવાનના ઉપાસક હોય તો આપણે રામાયણ વાંચી શકીએ. હું એમ નથી કહેતો કે સ્વામીની વાતો જ વાંચો, વચનામૃત જ વાંચો. હું તમને એમ કહું છું કે કંઈ વાંધો નહીં, તમે શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક છો તો સારું કહેવાય. તો શ્રી કૃષ્ણ ભગવાનનું એ ભાગવત કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, એમના એ કઈ રીતે પોતે જીવન જીવ્યા છે. તો જો દેહ પડશે ને ત્યારે ખોળામાં પૈસા મૂકશે કોઈ? અને મૂકશે તો આપણે સાથે લઈ જશું? સારું ખાપણ પણ નહીં કોઈ મૂકે. માણસનો અવતાર મળ્યો ને એટલે 3 વાના મૂકી દેવાના, ભગવાનનું ભજન કરવાનું. એક માન, બીજું મરડાઈ અને ત્રીજી મોટપ. જ્યારે નિર્માનીપણે નહીં વર્તે ને ત્યાં સુધી ભગવાનનું સુખ આવશે જ નહીં. એક ભક્ત છે ને માંદા પડ્યા, તે એમને કોઈ દિવસ કાંઈ રામનું નામ લીધેલું નહીં. આમ ભક્ત પણ ભગવાનનું નામ ક્યારેય ન લે. એટલે કોઈ એમને કીધું કે રામનું નામ લો. એણે શું કીધું કે ના ના નથી લેવું. પછી તો કુંભારને ત્યાંથી છે ને રામૈયું લાવીને પૂછ્યું કે આનું નામ શું? તે એણે શું કીધું? શકોરું. શકોરું. રામૈયું ન કીધું, શકોરું કીધું. તે રામૈયું નામ ન લીધું જ ન લીધું. પછી જો પરમાર્થ માટે આપેલો એ દેહ પડી ગયો. તો આવા છે ને ઓછા દિલના માણસ હોય છે. તો આપણે આવી ભૂલ કરવાની નથી. એટલે આપણા જીવનની અંદર એક સ્પષ્ટ રાખવું. ઘણી બધી વખત આપણે છે ને જો બુદ્ધિશાળી માણસ તર્ક વિતર્ક આપણે બહુ કરીએ છીએ. પણ જો કોઈ પણ કોઈક મીઠો સમુદ્ર હોય, સાગર હોય, કોઈ બુદ્ધિશાળી માણસ આપણે તર્ક વિતર્ક કરતા હોય અને આપણે લાખો કરોડો રૂપિયા પણ કમાતા હોય ને ઘણા બધાની વાતો પણ કરતા હોય, તો હવે આપણે તમે ધારો કે હું તરી જાઉં પણ તરાય ન તરાય, ધારો તોય ન તરાય. કેમ ન તરાય? અંદર મગરમચ્છ હોય, બ્લુ વેલ હોય, શાર્ક માછલીઓ હોય, આપણો પત્તોય ન જડે લાગે. તો સાગર તરવા માટે પછી શું જોઈએ? આગ બોટ જોઈએ. તો જો તરત તે આપણે તરી જઈએ, ગમે એટલો મોટો સમુદ્ર ન હોય, એમ મનુષ્ય દેહરોની નાવ છે અને એને સત્પુરુષ ભગવાનના ધામમાં લઈ જાય છે. એ બ્રહ્મ પરબ્રહ્મ સુધી પહોંચાડે છે. કારણ કે બ્રહ્મને એ પરબ્રહ્મને પહોંચાડવા માટેનો સેતુ સમાન કહ્યો છે. આપણે બ્રહ્મનો સંગાત લઈએ, અક્ષરને આપણે ઓળખીને અક્ષરરૂપ થઈએ તો આપણને પુરુષોત્તમની ભક્તિ કરવાના અધિકારી એ અક્ષર બ્રહ્મ કરે છે, એ બ્રહ્મ કરે છે. તો નહીં તો જો દેહ તો આજે કાલ પડી જવાનો. એટલે દેવાનંદ સ્વામી આપણને સમજાવે છે કે નિર્લજ તું નવરો ન રહ્યો, ઘર ધંધો કરી. એટલે કે આપણને શરમ પણ આવતી નથી કે દિવસ દરમિયાન કેટલા બધાય વર્ષોથી એ આપણે આ દેહને કેવા ભોગ ભોગવવામાં આપણે સમય પસાર કર્યો. એમાંથી કંઈ છેલ્લે અંતે મળવાનું નથી. દુનિયાનો સારામાં સારો આઈસ્ક્રીમ તમને મળે, ઘડીક ગમશે, પણ બીજા દિવસે એ તમને આઈસ્ક્રીમ આપવા આવે ને તો જ સુખ આવે, નકર સુખ ન આવે. પણ જો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, કથા વાર્તા સાંભળો, નિત્ય તમે પૂજા કરો, તો એમાં તમને જે સુખ આવે ને એ આ બીજા કોઈ પદાર્થોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. મહંત સ્વામી મહારાજે બીજા શ્લોકની અંદર દુર્લભ જે શબ્દ વાપર્યો છે એ કાંઈ એમનેમ વાપર્યો નથી. કારણ કે સહેલાથી એ આપણને મનુષ્ય દેહ નથી પ્રાપ્ત થતો.
એને પામવા માટે કેટલી આપણે મહેનત કરવી પડે, પણ છતાં પણ જો ભગવાને આપણા ઉપર કૃપા કરી ત્યારે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને દુર્લભનો વાક્યનો અર્થ જ એ થાય કે વિરલ છે, કે એ આપણને મળે નહીં એમ નામ. અને ખરેખર ઘણી બધી વિશેષતાઓ એ આ છે. તો આ મનુષ્ય દેહની એક વિશિષ્ટ રચના છે ને જેનાથી આપણે ભગવાનની પ્રાપ્તિ એ કરી શકીએ છીએ. ઘણી બધી વખત આપણે આ મનુષ્ય દેહનો છે ને ખોટો ઉપયોગ પણ કરીએ છીએ. અને જે આપણને અંતકાળે એ જો કંઈક વાસના રહી ગઈ કે જો પંચ વિષયો પ્રત્યેની આસક્તિ રહી ગઈ તો બીજો જન્મ પણ એ વાસના કે આસક્તિ આવો સ્વભાવ કરાવશે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની એક વાતની અંદર સરસ મજાનું એક દ્રષ્ટાંત આપીને સમજાવતા કે એક છે ને કઠિયારો હતો. હવે પોતે લાકડાના છે ને ભારા લાવીને વેચે. તે એક દિવસ પોતે છે ને હેમગોપાલની જાડીમાંથી આમ બાવના ચંદનનું લાકડું આવી ગયું. હવે એને કઈ ખબર નહીં કે આ તો ચંદનનું લાકડું છે અને આને કઈ બાળવું ન જોઈએ, આ તો ભગવાન વિષ્ણુને અર્પણ કરાય. પણ તોય ખબર વિના ચૂલામાં એને સળગાવી નાખ્યું. હવે સ્વાભાવિક છે કે ચંદનનું લાકડું બળે તો સુગંધ તો આવવાની જ છે. તો આખા ગામની અંદર સુગંધ પ્રસરાણી. કોઈને કઈ ખ્યાલ આવ્યો નહીં, પણ એક શાહુકાર હતો. એ પોતે સમજી ગયો કે અહીંયા કોઈક એ ચંદનનું લાકડું સળગાવે છે ને આટલો બધો ધનવાન ગામની અંદર કોણ છે કે જે ચંદનનું લાકડું સળગાવે છે. એટલે આ ગામની અંદર એવો કોણ છે એવું જાણીને બધાને પૂછીને પોતે ગયો એક કઠિયારા પાસે. અને એ ત્યાં તે લાકડું બળતું હતું, એમાં થોડુંક બચ્યું હતું. તો તરત તે એ લાકડું બચેલું તેને ઓલવી નાખ્યું અને ઘરે લાવીને એ ચંદન ઘસે છે અને વિષ્ણુ ભગવાનને ચડાવે છે. હવે જ્યારે શાહુકારે દેહ મૂક્યો ને ત્યારે પોતે વિષ્ણુના લોકની અંદર પોતે જાય છે. તો જો આ તો એક દ્રષ્ટાંત છે, પણ સિદ્ધાંત બહુ અગત્યનો છે કે આ હેમ ગોપાલને ઠેકાણે છે ને આ ભરતખંડ છે. આ ભરતખંડની અંદર આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને આ બાવના ચંદનને ઠેકાણે છે ને આ મનુષ્ય દેહ છે. હવે ખબર વિના આપણે સ્ત્રી હોય, દ્રવ્ય હોય કે દીકરા હોય કે દીકરી હોય, લોક હોય કે ભોગ હોય. હવે જો કોઈક એક સ્ત્રી પુરુષનું એક પહેલેથી એક ખેંચતાણ રહેલી છે અને એટલે જ તે જો ભગવાન ભજતા જે કંઈ આડું આવે ને એને માયા કહેવાય. આ શ્રીજી મહારાજે સ્પષ્ટ એ વ્યાખ્યા કહી દીધેલી છે. પતિ પત્નીને એટલું હેત હોય. પતિ પત્નીને હેત ક્યાં સુધી રહે? તો જ્યાં સુધી સંતાન. હવે એ સંતાન આવે ને તો પતિ પત્ની ટ્રાન્સફર થઈ જાય હેત સંતાનની અંદર. આવી જ રીતે એ આ આખી દુનિયા ચાલે છે. અને આ હેત રહ્યું ને એના લીધે જ તે આ વાસના સ્વભાવના લીધે આપણને ફરી વખત એ આ મનુષ્યનો એ દેહ વારંવાર મળે છે, પણ જો દુર્લભ છે, એમના મળતો નથી. એટલે ખરેખર આ ભોગ પાછળ આપણે બાળી નાખીએ છીએ આ મનુષ્યનો દેહ અને પછી આપણે પસ્તાઈએ છીએ. ઘણા બધા કેવું કહે છે કે અમે ભાઈ અત્યારે અમારી ઉંમર નથી ભગવાન ભજવાની, અત્યારે તો અમે પૈસા કમાઈ લઈએ, અત્યારે સેવા કરવાનો ટાઈમ નથી. પણ જો યાદ રાખવું કે એક સમય એવો આવશે કે તમારી આંખો એ ભગવાનના દર્શન નહીં કરી શકે, તમારા કાન એ ભગવાનની કથા વાર્તા નહીં સાંભળી શકે, તમારા હાથ પગ મંદિર બાજુ પણ વળી નહીં શકે. કેમ? તમે ચાલી જ શકવાનું સક્ષમ નથી. એ લાકડીના ટેકે ચાલશો તો અડધી કલાકે પહોંચશો ને ત્યારે તમને મંદિર આઘું પણ લાગશે. તો જો બાળપણથી જ તે ભગવાનનું ભજન કરી લેવું, ક્યારે શું થાય એનું કઈ આપણને ખ્યાલ પણ રહેશે નહીં. અને ક્યારે એ પ્રાણ પંખેરા ઉડી જાય, ક્યારે કંઈક એવી આકસ્મિક ઘટના બને એ કોણ જાણે, કોઈ જાણી શકતા નથી. એટલે ક્યારે શું થશે ને કાલનો ઝપાટો ક્યારે આવીને લઈ જશે ને આપણને ઉડાડીને ત્યારે ખબર પણ નહીં પડે. અભિમાન મૂકીને નિર્માનીપણે આપણે ભગવાનનું ભજન કરવું. અને ખરેખર દેવાનંદ સ્વામી એટલે જ કહે છે, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, ખોટો જાણી ખોયો રે, દુનિયામાં ડાહ્યો ડહાપણમાં દુઃખ પામે રે. એ જો ખરેખર ડહાપણ રહ્યું ને આપણે મૂકી દેવાનું. આપણે જે બુદ્ધિથી તર્ક વિતર્કથી જે આપણે મથીએ છીએ ને એ બધુંય તે સાઈડમાં મૂકીને ભગવાનને ગમતા થઈએ. મનમુખી નહીં, ગુરુમુખી થઈએ, ભગવાનમુખી થઈએ, જેથી ભગવાન અને સંતના આપણે કૃપા પાત્ર એવા પાત્ર બનીએ ને આપણને એવું જ્ઞાન પ્રાપ્ત થાય. જો ખરેખર નશ્વર શ્રાયો છે, મહંત સ્વામી મહારાજ શું કે છે? નશ્વર શ્રાયમ વારંવારમ ન લભ્યતે. વારંવાર તો મળતો જ નથી, દુર્લભ છે. એ તો આપણે વાત સમજ્યા.
નશ્વર એટલે શું? નાશ પામવાના સ્વભાવ વાળો આ દેહ છે, એટલે કે પરિવર્તનશીલ છે. તમારો જન્મ થયો ત્યાર તમે કેવા હતા? એ શિશુ અવસ્થા જોવો, બાલ્ય અવસ્થા જોવો, તરુણ અવસ્થા જોવો, યુવા અવસ્થા જોવો, વૃદ્ધાવસ્થા જોવો, અને છેલ્લે મૃત્યુ તમારું થાય છે. કેટલા બધા પરિવર્તનો આપણા શરીરની અંદર થાય છે, આ મનુષ્ય દેહની અંદર થાય છે. અરે 15-20 વર્ષની ઉંમરે જે કાળા વાળ હતા ને, એ અત્યારે ધોળા વાળ થઈ ગયા છે. જ્યારે એ 20 કે 22 વર્ષની ઉંમરે જે 5 કિલોમીટર દોડી શકતા હતા, અત્યારે 5 મિનિટ પણ સરખું દોડી શકતા નથી. અરે 500 મીટર પણ દોડી શકતા નથી. તરત થાકી જઈએ છે, હાંફી જઈએ છે. પરિવર્તનશીલ છે આ સંસાર, એક પરિવર્તનશીલ છે. એમ આપણો આ મનુષ્ય દેહ પણ પરિવર્તનશીલ છે. સાધન દુર્લભ બનાવ્યું, પણ સાથે સાથે પાછું ભગવાને નાશવંત પણ બનાવ્યું છે, અને કોઈ અમર પણ છે નહીં. એટલે આપણે જે ઈચ્છા રાખીએ છીએ કે મારે અમર થઈ જવું છે, કઈ વાંધો ન આવે, પણ અમર કોઈ નથી થયું. રાવણ ક્યાં અમર થયો? કુંભકર્ણ ક્યાં અમર થયો? અરે કંસ ક્યાં અમર થયો? વાલી ક્યાં અમર થયો? દુર્યોધન ક્યાં અમર થયો? ભીષ્મ પિતામહ ક્યાં અમર થયા? એમ કોઈ અમર છે નહીં. દરેકનું મૃત્યુ છે. શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. અરે અહીંયા ભગવાનના અવતારો થયા ને તો એમનું પણ મૃત્યુ થયેલું છે. આપણે એમને સારા શબ્દોથી નવાજીએ છીએ, પણ જો યાદ રાખવું કે એ મૃત્યુ તો ફાઇનલ છે. એ નાશવંત વસ્તુમાંથી આ બનેલો આ દેહ, અંતે તો એ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમાં વિલીન થઈ જાય છે. એ આપણો વજન જન્મ થયો ને ત્યારે 2.5, 3 કે 4 કિલોનો હતો. ચાલો વધુ વધુ 4.5 કિલો. પણ તમે જો મૃત્યુ થાય ને ત્યારે આપણો વજન ગમે એટલો હોય, પણ જ્યારે આત્મા વહી જશે તો એ રાખની તમે જુઓ કેટલી કિંમત. કાંઈ કિંમત નહીં. રાખમાં દેહ વહી જશે. એ આપણને આપણા શરીર ઉપર માન છે ને, એ કંઈ માન ત્યારે રહેશે નહીં. એ કરચલીઓ થઈ જશે, એ ધોળા વાળ થઈ જશે, સરખું બોલી પણ નહીં શકીએ, ખાઈ પણ નહીં શકીએ, જોઈ પણ નહીં શકીએ. છતાં પણ આપણે કયા ગુમાનની અંદર, કયા માનથી જીવન જીવીએ છીએ ને, એ થોડુંક આપણે મૂર્ખતા વાળું એ કામ કરી રહ્યા છીએ. ખરેખર આ અંતરદ્રષ્ટિ કરવા જેવો વિષય છે. ભલે અત્યારે આપણે આ સત્સંગ દીક્ષા, એ પારાયણ, એ સત્સંગ દીક્ષાનું જે 11 શ્લોકનું આપણે નિરૂપણ 7 દિવસ દરમિયાન કરવાના છીએ, પણ આ 7 દિવસ બાદ આપણે 1 કલાક એક શાંતિથી એક રૂમની અંદર, જ્યાં કોઈ હોય નહીં, જ્યાં કોઈ અવાજ ન થતો હોય, તો ત્યાં આપણે એક જગ્યાએ બેસીને એક ખાલી 30 થી 40 મિનિટ વિચાર કરવો કે મારો આ દેહ મને પ્રાપ્ત થયો, મેં આટલું કર્યું, મેં આ કળા મેળવી, હું આટલા રૂપિયા કમાઉં છું, આ જવાબદારી નિભાવું છું, પણ ખરેખર શું આ બધી જવાબદારી નિભાવવાથી મને મોક્ષ મળશે? શું મારું આત્યંતિક કલ્યાણ થશે? શું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરી શકીશ? અરે બ્રહ્મરૂપ કઈ રીતે થવાય, અક્ષરરૂપ કઈ રીતે થવાય, એકાંતિક ધર્મના 4 અંગો કઈ રીતના સિદ્ધ થાય ને એ આપણને ખ્યાલ જ નથી. કેવા નિયમો, કેવું આજ્ઞાનું પાલન કરવું જોઈએ, કેવો ખપ કે કેવી મુમુક્ષુતા રાખવી જોઈએ, કેવી આંતરિક સાધના, કેવી બાહ્ય રીતે સાધના કરવી જોઈએ, કઈ ખ્યાલ જ નથી. છતાં પણ આપણે ગુમાનમાં ફરીએ છીએ કે બસ મારું તો કલ્યાણ થઈ જશે. જો કલ્યાણ થશે, મહંત સ્વામી મહારાજ કહે છે છેલ્લો જન્મ એમ નહીં થાય, બાકી કંઈક રહી ગયું તો 4-5 જન્મ થશે, પણ તમને એ શુદ્ધ તો કરવા જ છે, વાસના રહિત કરવા જ છે. શ્રીજી મહારાજે જેમ કહ્યું એમ કે મારો કહેવાનો છે ને તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. એટલે કસર તો રહેવા દેશે નહીં જ તે, પણ જો એમ નહીં રાખવાનું મનની અંદર કે ના ના આ જન્મે જ તે મારો મોક્ષ થયો, જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ નહીં થઈએ, લોયાનું 7મું વચનામૃત, ત્યાં સુધી પરબ્રહ્મની ભક્તિ આપણે કરી શકીશું નહીં. એટલે બ્રહ્મરૂપ થવું ની અનિવાર્ય બાબત છે. એ આપણે બ્રહ્મરૂપ થશું તો જ આપણને પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર ભગવાને કીધું છે. 3જો શ્લોક આપણે જોઈએ, જેની અંદર આપણે હમણાં જોયું કે લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. લૌકિક એટલે શું? લોક સંબંધી. આ લોકની અંદર આપણે રહીએ છીએ, આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે,
આપણું ઘર છે, આપણું સમાજ છે, આપણી સોસાયટી છે, આપણી જ્ઞાતિ છે, આ બધુંય આપણું છે. એ માટે આપણે વ્યવહાર પણ કરીએ છીએ. અને વ્યવહાર એટલે શું? તો ઘણી બધી આપણે ક્રિયાઓ કરીએ છીએ. તમે જો પોતાના માટે તમે વ્યવહાર કરતા હોય, ઘર પરિવાર કુટુંબ માટે પણ વ્યવહાર કરતા હોય, સમાજ માટે પણ વ્યવહાર કરતા હોય. અરે દેશમાં કે ગુજરાત સરકાર કે ભારત સરકારને પણ ટેક્સ આપીને એ પણ એક વ્યવહાર તેમ કરો જ છો ને. તો જો પોતાના માટે તેમ કરો છો એટલે શું? ખાવ છો, પીવો છો, વ્યાયામ કરો છો, યોગાસન, આ બધું વગેરે વગેરે તમારા શરીર માટે જે કરો છો વ્યવહાર, એ તમારા પોતાના માટે. કુટુંબ માટે એટલે શું? તો તમે કોઈક વ્યવસાય કે ધંધો કે કોઈક નોકરી કરતા હશે. સમાજ માટે આપણે સેવા, દાન કે અમુક વાર મદદ પણ કરતા હશું, તો એ સમાજ માટે. એટલે લૌકિકો વ્યવહાર, એ લૌકિક વ્યવહાર તો આપણે કરીએ જ, પણ જો અહીંયા શું કીધું? દેહના નિર્વાહ માટે છે પાછું. આ જે લૌકિક વ્યવહાર છે દેહ આપણો ટકે બસ એના માટે છે. શરીર, દેહ એટલે શું? શરીર. એ નિર્વાહ, રક્ષણ કરવાનું, માવજત કરવાની, સાચવણી કરવાની અને ટકી રહે ને એવા પ્રયત્નો કરવાના. કેમ નિર્વાહની આવશ્યકતા છે? આવશ્યકતા એટલે છે કારણ કે આપણે જે જવાબદારી નિભાવવાની છે ને, જો દેહ હશે ને તો જવાબદારી નિભાવી શકશું. જો આ સાધન મળ્યું, આપણે પરમ લક્ષ્યને પામવું છે, અક્ષરધામને, પણ હવે આ શરીરમાં આપણે ખોરાક જ નહીં ખાઈએ તો મૃત્યુ થઈ જશે. એટલે દેહને સાચવવાનો, દેહની સાચવણી સારી રીતે માવજત રક્ષણ કરવાનું. અને નિર્વાહની અપેક્ષા છે કારણ કે દેહ મુક્તિનું સાધન છે ને, એટલે અપેક્ષા છે. એટલે સાચવવું તો પડશે જ તે. પણ જો લૌકિકો વ્યવહાર અસ્તુ, એ વ્યવહાર આવશ્યક છે પણ પાછું એ પરમ લક્ષ્ય નથી. તો શું પરમ લક્ષ્ય છે? તો અહીંયા જો સ્પષ્ટ કીધું કે ખરેખર એ પરમ લક્ષ્ય કેમ નથી? કારણ કે એ વ્યવહાર તો ચાલવાના જ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે એવી કળ ચડાવી છે ને, જેમ આપણે કોઈક મેળાની અંદર જઈએ ને તો એવા રમકડાઓ હોય. અમુક રમકડા ચાવી વાળા હોય. ચાવી તમે જ્યાં સુધી ભરાવો ત્યાં સુધી એ રમકડું પોતે તાળી પાડે, ઢોલ વગાડે, મંજીરા વગાડે, અવાજ કરે, આગળ ચાલે. ચાવી પૂરી એટલે પૂરું. પણ હવે અહીંયા છે ને સંસારમાં મનુષ્યની એવી ચાવી કોઈ ભગવાને એવી કળ ચડાવી છે ને ક્યારેય ઉતરે જ નહીં. એટલે જો ગમે એટલો ભોગ ભોગવો ને તોય ભોગવવાની ઈચ્છા જ થાય. ગમે એટલું ખાવ ને તોય ખાવાની ઈચ્છા જ થાય. અરે ઢોસા તેમ 500 વખત ખાધ્યા છે ને તોય કેમ કેમ ઢોસા ખાવાનું મન થાય. બસ ભગવાને એવી કળ ચડાવીશ કે ક્યારેય એમાંથી એ આપણે અનાસક્ત થઈએ જ નહીં. વિષયો પાછળ આપણે એટલા આંધળી દોટ મૂકીએ છીએ. ભગવાન એવી કળ ચડાવીશ પણ એમાંથી માયાના આવરણમાંથી આપણે બહાર આવવાનું. પરમ લક્ષ્ય નથી આપણું. કારણ કે વ્યવહાર લૌકિક કરવો પડશે. નથી કેમ? કારણ કે સહાયક લક્ષ્ય અને પરમ લક્ષ્ય અલગ અલગ છે. મુખ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે આવશ્યક છે અને મદદરૂપ પણ આ સહાયક લક્ષ્ય થાય. કારણ કે જેમ રસોઈ બનાવવાથી એ જમવા રૂપ મુખ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે સહાયક લક્ષ્ય છે જ તે, અને રસોઈ બનાવવી જ પડશે ને જમવું પડશે જ તે. પણ શા માટે જમવું? દેહનો નિર્વાહ માટે. શા માટે નિર્વાહ કરવાનો? તો મુક્તિ માટે. આ આપણું પરમ લક્ષ્ય છે. ખાવું જરૂરી છે પણ ખાઈને શું કરવાનું છે? એ શરીર ટકે છે ને તો એનાથી મુક્તિ મેળવવાની છે. એટલે અહીંયા લૌકિક વ્યવહારનો નિષેધ નથી, પરંતુ લક્ષ્યની સ્પષ્ટતા સાથે આગળ વધવાનું છે. વાહનનો ઉપયોગ કરવાનો છે પણ ફરવા માટે નહીં. એ મંદિરે કે કથા વાર્તા કે સેવા માટે, એના માટે આ વાહનનો ઉપયોગ કરીએ તો એ વાહન અતિ ઉપયોગી કહેવાય. ફોનનો ઉપયોગ કરવાની ના નથી પાડતા, પણ એ ફોનનો ઉપયોગ કથા વાર્તા સાંભળવા માટે કે કોઈકને સારી એવી પ્રેરણા આપવા માટે કરતા હોય ને આપણી જરૂરિયાત સંતોષવા કરતા હોય તો સાચું. બાકી ટાઈમપાસ કરવા માટે કરતા હોય તો એ બરોબર ફોનનો ઉપયોગ પણ કહી શકાય નહીં. અને વારંવાર આ મનુષ્ય જન્મ આપણને મળતો નથી. આ પણ એક યાદ રાખવું. હવે આપણને પ્રશ્ન થાય, તો આટલું બધું મનુષ્ય જન્મની આ દુર્લભતા છે અને પરમ લક્ષ્ય અમારે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની. પણ ખરેખર તો અમારે એ આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ અમે કઈ રીતે કરી શકીએ? કારણ કે આજે આપણે એ પણ વાત થોડીક સમજવી છે. અને પછી આજનું આ દ્વિતીય દિનની આ સત્સંગ દીક્ષા પારાયણની પૂર્ણાહુતિ આજે દ્વિતીય દિનની આપણે કરીશું. અને આવતીકાલે આપણે ફરી વખત 1 થી 2 શ્લોક સાથે મળવાના છીએ.
અને એમાં આપણા જીવનના પ્રશ્નોના આધ્યાત્મિક રીતે થોડાક સમજવાના આવતીકાલે પણ તૃતીય દિને પ્રયાસ કરીશું. પણ સાચો ઉપયોગ શું છે આ પ્રશ્ન આપણને સૌ કોઈને થવો પડે. તમને એક સામાન્ય લૌકિક ઉદાહરણ આપું. તમે મર્સિડીઝ કે BMW કાર ખરીદી હોય અને તમે એનો ઉપયોગ ઘાસ ભરવા માટે કરો તો એ ખરેખર સાચો ઉપયોગ કહી શકાય? તો મર્સિડીઝનો ઉપયોગ કંઈ ઘાસ ભરવા માટે ન કરવાનો હોય. કોઈક સોનાની થાળીનો ઉપયોગ કોઈક ધૂળ ભરવા માટે કરે તો એને મૂર્ખ જ કહી શકાય. હવે કોઈક ખેડૂત હોય કે એને પોતે આંબો વાવે તો એનો ઉપયોગ શું છે? લાકડા, પાંદડા કે કેવળ બસ છાંયડો મેળવવાનો? તો આ એનો ઉપયોગ નથી. તો બીજા ઝાડ પણ એની કરતા પણ સારા લાકડા હોય કે પાંદડા હોય કે છાંયો આપી શકે. પણ એ સાચો ઉપયોગ એ આંબો વાવવા પાછળનો એ જ છે કે એમાંથી કેરીનું ફળ મળે. એટલે ગુણાતીતાનંદ સ્વામી ફરી વખત આપણે એ વાતને યાદ કરીએ કે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ મળે, સત્સંગ કરે ને સ્વભાવ ટળે ને એ જ છે. સ્વભાવ ટાળવા જરૂરી છે. કેમ ટાળવા જરૂરી છે? સ્વભાવ રહ્યા ને એ જ આપણને દુખી કરે છે. ગઈકાલે આપણે એક ઉદાહરણ સમજ્યા હતા કે જેમ છે ને આંખમાં કણું પડ્યું હોય ને તો ગમે તેવું સારું જોવાનું હોય ને તો જોઈ ન શકીએ. બીજું ઉદાહરણ આપણે કાલ પ્રથમ દિને એ પણ સમજ્યા હતા કે જેમ પેટની અંદર પથરી હોય ને તો ત્યાં સુધી 32 ભાતના પકવાનો સામે પડી આવે તોય તેમ ખાઈ ન શકો, વિચાર પણ ન આવે. જ્યાં સુધી તમને પથરીનો દુખાવો દૂર થાય પછી જ તે તમે ખાઈ શકો. તો એમ છે ને જ્યાં સુધી અંદર સ્વભાવો હશે, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે ને ત્યાં સુધી ક્યારેય તે તમે એ સુખેથી ભગવાનનું ભજન નહીં કરી શકો. ત્યાં સુધી આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ કરી જ નહીં શકો. હું તમને થોડાક એવા ઉદાહરણો આપું જેથી ખ્યાલ આવે. પ્રથમ જ તે મારે તમને ઉદાહરણ દેવું છે હરખા પટેલનું. સત્સંગમાંથી પડ્યા, વાત સાચી. સ્વભાવ કયો હતો? તો સ્વભાવ હતો માનનો સ્વભાવ. એક ખાલી ગુણાતીતાનંદ સ્વામી એટલું કહ્યું કે પટેલ પગ ધોઈને આવો ને તો પગ ધોવા ગયા એ ગયા, પાછા સત્સંગમાં આવ્યા જ નહીં. અલૈયા ખાચર તમે જો માનનો સ્વભાવ. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ વખાણ ન કર્યા, મહારાજે એમનું અપમાન કર્યું, પરીક્ષા એવી કરી. તો એ 2000 એ સમયની અંદર સત્સંગી કરેલા હતા તો સામે ડબલ 3 ગણા બિન સત્સંગી કરી નાખ્યા સત્સંગીમાંથી. અને પાછું ગઢડાની સીમની અંદર ઘેલા કાંઠે બેસે, જે પણ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવે તો એને અભાવ અવગુણની એ વાતો કરે. તો ખરેખર એ સ્વાભાવિક રીતે જ્યાં સુધી સ્વભાવ હશે ને ત્યાં સુધી આપણને ક્યારેય તે એ સુખ શાંતિ નહીં આવે. સત્સંગમાં આપણે ટકી પણ નહીં રહીએ. લંકાપતિ રાવણનું તે ઉદાહરણ આપણે જોઈએ. એની પાસે સોનાની લંકા હતી, કેવી સામર્થ્ય હતી. તો પોતે જો સારો એવો જ્ઞાની હતો, એવું નહોતું કે અજ્ઞાન હતું. 4 વેદો ઉપર એને ભાષ્ય લખેલું. શિવજીનો ઉત્તમ ઉપાસક એવો ભક્ત હતો અને એને એ મંત્રની એ પોતે રચના પણ એવી કરેલી હતી. સાથે સાથે એ 9 ગ્રહો એની ઢોલિયા ઉપર બાંધતો હતો. એટલું જ નહીં, એ 73,000 તો એની પટરાણીઓ હતી અને તપ પણ એટલું કરેલું, વ્રત પણ એટલા કરેલા. પણ જો સીતા માતાનું રૂપ જોઈને અપહરણ કર્યું, છેલ્લે અંતે શું થયું? મૃત્યુ જ થયું ને. કારણ કયું હતું? કામનો સ્વભાવ. તો આ કામના સ્વભાવના લીધે એનું પતન થયું. તમે દુર્યોધન જો કે જેના લીધે 18 દિવસનું એ મહાભીષણ યુદ્ધ થાય છે. હવે એની પાસે હસ્તિનાપુર રાજ્ય હતું, તોય લોભના લીધે એ શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિષ્ટિકાર તરીકે જાય છે કે 5 ખાલી ગામ આપવાનું કેસ પાંડવો, એટલા હું એને મનાઈ લઈશ. ત્યારે દુર્યોધન શું કહે છે? જો લોભનો સ્વભાવ હતો એટલે કહે છે કે 1 સોયની અણી જેટલી પણ જમીન હું એ પાંડવોને નહીં આપું. મારું તારું સ્વભાવ. પ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાનો તે પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર સંવેતા યુયોત્સવ. અને ખરેખર મારું તારું ત્યાં આવ્યું ધૃતરાષ્ટ્ર. તો એ સ્વભાવ મારું તારુંનો સ્વભાવ. તો જો આવા સ્વભાવો રહ્યા ને એ માણસને ઘણા બધા દુખી કરે છે. મત્સ્યના ફૈબા 32 વખત મહારાજ ત્યાં પોતે એમને લાભ આપ્યો હતો. સમયા ઉત્સવો કરેલા, ફૂલદોલના ઉત્સવો કરેલા, જન્મ જયંતીઓ પણ ઉજવેલી હતી. પણ એ ફૈબા અને એને પુત્ર વધુ સાથે જે અણબનાવ હતો મહારાજને ગમ્યું નહીં. એટલે મહારાજે કહ્યું કે આપણે આમનું સમાધાન કરાવવું છે. એમના પુત્ર વધુ તૈયાર થઈ ગયા કે સમજો તમે મહારાજ કહેતા હોય ને
તો હું ગમે ખાસડું એટલે કે કોઈક ચંપલ હોય ને ઈ મોઢામાં મૂકીને હું એમની માફી માંગવા તૈયાર છું. પણ એમ કઈ માને એમ છે નહીં, હું એમનો સ્વભાવ જાણું છું. હું અત્યારે તમારી સાથે નથી આવતી, પણ તમે મને ખાલી સંદેશો મોકલાવજો, હું આવીશ તમ તાર દોડતી દોડતી. મહારાજ કહે છે કે તમે અમને કેવા જાણો છો? સામે ફઈબા કહે છે, તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો. તો મહારાજ કે જો તો માનતા હોય ને તો તમે હવે ત્યારે ઘણા બધાની રસોઈ બનાવેલી તૈયાર હતી. પંગત એક ગુણાતીતાનંદ સ્વામીએ એ પથ્થર હતું ને એ પોતે કાઢ્યું નહોતું. એમને ખબર હતી કે એમ કઈ આ ફઈબા માનશે નહીં. મહારાજ ઘણો પ્રયત્ન કરે છે, આજીજી પણ કરે છે, પણ સામે ફઈબા સામે જવાબ આપી દેશે કે એ મહારાજ નહીં થાય, બીજું તમારે જેમ કેવું હોય એમ મને કયો, બીજી જે આજ્ઞા કરવી એ કરો. જો હઠનો સ્વભાવ ન મૂકી શક્યા, એમાં હઠના સ્વભાવ, કામના સ્વભાવો, ક્રોધના સ્વભાવો, માનના સ્વભાવો, આ સ્વભાવો રહ્યા ને એ આપણને મનુષ્ય દેહનો સાચો ઉપયોગ કરવા દેતી નથી. અને નથી સ્વભાવ કરવા દેતા, કારણ કે એના લીધે ઘણી બધી વખત એ આપણને પ્રશ્ન થાય છે. ખરેખર આ સાધુનો સમાગમ મળ્યો, આ સત્પુરુષની આપણને ભેટ થઈ, એ મોટામાં મોટું એ કામ થઈ ગયું. કારણ કે તુલસીદાસજી પોતે કહે છે, એક ઘડી આધી ઘડી તાકી પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. અરે ગમે તેવા કોટી, જો આ સત્સંગ દીક્ષા ગ્રંથની જે આ પારાયણ આપણે આ ઉનાળાની અંદર આપણે આ સાંભળી રહ્યા છીએ, તો આ સત્સંગ દીક્ષા પારાયણ એ આપણા જીવનમાં એક નવી દિશા આપશે. એક આપણે આ પારાયણની અંદર જે આપણે કથા વાર્તા સાંભળી રહ્યા છીએ, તો આ શબ્દો આપણા જીવન પરિવર્તન કરશે એવા શબ્દો, એ આ શાસ્ત્રોક્ત રીતે આ શબ્દો છે. અને આ મહંત સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે જો આપણે આ સાચા મનુષ્ય દેહ જે આપણને મળ્યો છે એનો ઉપયોગ કરીએ ને, તો સત્પુરુષનો આપણે અઢળક રાજીપો થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 45મી વાતની અંદર કીધું છે, બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પમાં થાય છે ને, એટલું કામ અહીંયા એક દિવસની અંદર થાય છે. વિચાર તો કરો કે 8 અબજ ને 64 કરોડ વર્ષ એટલે કે એક કલ્પનું કામ, એક કલ્પ એટલે આટલા વર્ષો થાય, તો હવે એક દિવસની અંદર કામ થાય છે. એટલે આપણે કોઈ નવરા બેઠા નથી. મુક્તાનંદ સ્વામી એટલે જ કહે છે, જીરે સંત સમાગમ થી ટળે, આશા તૃષ્ણા રે ઈર્ષા અભિમાન મોહ મત્સર મમતા બળે. એ નારદજીને વાલ્મીકી ઋષિ, વાલ્યો લૂંટારો પ્રથમ હતો, પણ ભેટો થયો જો નારદજીનો, તો એક વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. તમે જો એક નાગર બ્રાહ્મણ હતો જુનાગઢની અંદર, બહુ રસાસ્વાદ, દરરોજ પોતે ખાવાની અંદર રો કકળાટ કરે. એના માતુશ્રી અને એના ધર્મપત્ની હતા, એનો આમ જીવ તો અદ્ધર આવી જાય, જ્યારે જમવા બેસે ત્યારે વાસણ ખખડાવે, ગમે તેવું બોલ નાખે. એક વખત પોતે જુનાગઢની અંદર જાય છે, ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતો કરતા હતા, તો વાતો પૂરી થઈ એટલે 12:30 સમય. એટલે આને વિચાર શું આવ્યો, જેના સ્વાદિયા જે સ્વભાવ હોય ને એને ખાવાના જ વિચાર આવે. એટલે એ પોતે જાય છે કે આ મહંત છે આ જુનાગઢ મંદિરના, શું જમતા હશે, સારું જ જમતા હશે, ચાલો ને જોઈ આવીએ. તો પોતે જોવે છે. તો હવે ગુણાતીતાનંદ સ્વામી તો પોતે 40 વર્ષ 4 મહિના 4 દિવસ જુનાગઢ મંદિરના મહંત રહ્યા, પણ કેવું નિસ્વાદી જીવન જીવતા. રોટલો જ જમે તો પત્તનની અંદર રોટલો પીરસાયણો એટલે ચૂરમું પીરસાયણું. એટલે આને આગે જ શું લાગ્યું, જો આ ચૂરમું છે. એટલે સ્વાભાવિક રીતે ચૂરમું એટલે શું, લાડવાનો ભૂકો, જે સ્વાભાવિક રીતે આપણે મડિંદો પણ કાઠિયાવાડી ભાષાની અંદર કહીએ છીએ. પછી એની ઉપર છાશ નખાણી, તો આને આગેથી શું લાગ્યું, જો દૂધપાક નાખ્યો. પછી ગુણાતીતાનંદ સ્વામી મીઠું મગાવ્યું. હવે આને વિચાર આવ્યો કે આ મણિંદાની અંદર કે પછી આ ચૂરમાની અંદર દૂધપાકની અંદર મીઠું કઈ રીતે ભળે. પછી પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી તો બાજરાનો રોટલો, છાશ અને મીઠું જ જમે છે, નિસ્વાદી જીવન જીવે, નાનામાં નાની સેવા કરે. તો જો એ સત્પુરુષનો ગુણ લીધો, અક્ષર બ્રહ્મનો ગુણ લીધો, તો અત્યંત એને એવો ગુણ આવ્યો, તો પોતાનો રસાસ્વાદ હતો ને એ ટળી ગયો. રઘુવીરજી મહારાજ તમે જો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો, તો એમની બધી ગ્રંથિઓ ઓગળી ગઈ. પોતે તીર્થવાસી થયા તો બધી ગ્રંથિઓ, છેલ્લે એવી મુમુક્ષુતા આવી, એવી બ્રાહ્મી સ્થિતિ પોતે પ્રાપ્ત કરી, તો જો સ્વભાવ ટળી ગયા. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સત્પુરુષનો સમાગમ કરીએ, આ ધર્મ ગ્રંથોનો સમાગમ કરીએ, તો ખરેખર આપણામાં સ્વભાવ ટળે છે. અને એટલે જ તે સદગુરુ મુક્તાનંદ સ્વામી એ પોતે કહે છે
સદગુરુ સેવીએ સાચા શુદ્ધ ભાવ શૂરે, જેથી ટળે મનના વિવિધ વિકાર. એ વિકાર હોય, સ્વભાવો હોય, એ આસક્તિઓ હોય, એ ખરેખર દૂર થાય છે. તો આ સત્પુરુષ આ સમાગમ કરીએ ને તો અવશ્ય આપણા જીવનની અંદર એક સાચી દિશા પણ આવે છે. તો જો આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય છે, તો ગઈકાલે જેમ આપણે વાત કરી મંગલાચરણનો મર્મ સમજવાનો પ્રયત્ન કર્યો, આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા સમજ્યા, આજના દ્વિતીય દિને આપણે મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય જોયું. ફરી વખત એ શ્લોકનું આપણે શ્રવણ કરીએ. આજે આપણે દ્વિતીય દિને આપણે સમજ્યા, દેહોયમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ દુર્લભો નશ્વરશાયમ વારંવારમ ન લભ્યતે. બીજો આપણે ત્રીજો શ્લોક પણ સમજ્યા, લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુક નેવ સપરમ લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ. તો આ દ્વિતીય દિને આ બે શ્લોકને આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરીએ. આવતીકાલ એટલે કે તૃતીય દિવસ, એટલે કે આ સત્સંગ દીક્ષા ગ્રંથ પારાયણનો ત્રીજો દિવસ. અને આ ત્રીજા દિવસે આપણા જીવનની અંદર એક નવા વિષય એટલે કે જે આપણે શ્લોક જે સમજવાના છીએ, શ્લોક નંબર 4 અને 5, તો એનું આપણે આવતીકાલે શ્રવણ કરવાના છીએ. અને સત્સંગ શા માટે કરવો જોઈએ, આ પ્રશ્ન આપણને ઘણી બધી વખત થાય છે. તો આવતીકાલે તૃતીય દિને આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવાના છીએ. અને એ જે શ્લોકની અંદર જે કહ્યું છે તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પરંતુ આજના દિવસે આપણા જીવનની અંદર આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે, દુર્લભ છે. તો આ મનુષ્ય જન્મનું એ પરમ લક્ષ્ય આપણે આજે આપણે સમજ્યા, સાચો ઉપયોગ આપણે હવે કરીએ અને એવા એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. એ જ આજના દ્વિતીય દિને પ્રાર્થના. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.